દિવસથી નગર વિશે ફરવા ગયા નથી. આજ મારા આત્મામાં એમ થાય છે કે ચાલો આપણા નગર વિશે ફરવા જાવું છે. મજામાં હું હાલે વાડીએ ધંધા પાણી મોજે મોજ હે ને આવું છે ને વાડીએ વાવણી કરવા ક્યાં ક્યાં ચાલશું અહીંયાનું હલાય એને અત્યારમાં એવડા મારે જે આમાં મળે હાલવા અત્યારમાં હાલવા માંડવી બરોબર તારી વાત પ્રધાનજી ઓલા ખેડૂત ભાઈ પોતાના ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા છે. આપણે જો નવું પ્રેમ ક્યાં ઉભા છે તેની ખાતરી કરતા હો. એટલે હું છે પ્રધાનજી અમે આપણા મહારાજને જો નવું ફંડી ઉભા ઉભા પ્રધાનજી અમે તો અમારી વસ્તુ ઘેરે ભૂલી ગયા છીએ. એ પ્રધાનજી કહી દો તારે કા હમણાં વૈયા જે છે ઘડી ગોકળું બોલે આમાં તો ખેડૂત ભાઈ માં બધી વસ્તુ હોય અરે પ્રધાનભાઈ ખેડૂત ભાઈ હોય જૂઠું બોલતા હોય તો એમને શંકર ભગવાનના સોગંદોને આંસુ મળે. અરે હું છે પ્રધાનજી આ પ્રધાનજીએ શું કીધું સાંભળ્યું તે તમે કે આપણા મહારાજને જે કઈ વાતો સત્ય નું કયો કે શંકર ભગવાન ના આમ છે કહી દેવું પડે ને રામ પ્રધાનજી તમે આપણા મહારાજાને સત્ય કીધું તો મહારાજાને નહીં તો નહીં ચડીને બતાવો તમે. અરે ખેડૂત ભાઈ સત્ય કહેવાથી મને બિલકુલ રહી છે. જે કઈ વાત હોય તે મને સત્ય જણાવો. અરે મહારાજા દાદા ને અમારા ખેતરે જાઓ તમારા ખેતરમાં દાણો પણ નવગત મહારાજા. એનું કારણ શું છે કે જેથી કરી તમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે? અરે મહારાજા
એનું કારણ તો એક જ છે. તમે છો પેટના વાંચ્યા મહારાજા, અને તમારા સગન ન લેવાય. અરે ખેડૂત ભાઈ, આ બધી તમારે માન્યતા ફેર છે. મારે લાસા લક્ષ્મી સગુણ હજી 3 દીકરીઓ છે, તો હું કેમ વાંચ્યો કહેવાય? અરે મહારાજા, તમે સમજ્યા નહીં. દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય મહારાજા. તો આજ આપણે ભાણા દેવી, કાલ પોતપોતાના સાસરે હોય, આપણી માએ વારસદાર હોય, રાજનો રાજકુમાર હોય, તો આ રાજ ચલવાય. તેથી આપણે રાજને તાળા દેવો પડે. હા ખેડૂત ભાઈ, તમારી કેવી વાત બિલકુલ સાચી છે. આ જો શુકર તમને માઠા થયા હોય તો કાલ સારા શુકર તમારા ખેતર તમે વાવણી કરવા જજો. ભલે મહારાજા. પ્રધાનજી, આપણે આટલા રાન થોડુંક જાણવા મળ્યું. ચાલો થોડાક આગળ આવીએ. ચાલો મહારાજ. મારા દીકરા પર લાડવા ને મોહન ખાઈને સ્વાટા છે. હા મોજ વાહ. દીકરા આલે આરતી નો થાય યાર. નીકળ. એલા પર તમારે કોઈને કાંઈ ઉપાધિ હે? તમારે કોઈને કાંઈ લેવા દેવા? રાંધવા વાળા રાંધ્યું, ખાવા વાળા ખાધું, અપ્પા કરવા વાળા અપ્પા કર્યા. કાંઈ ઉપાધિ? એટલે પણ મારે ઉપાધિનો પાર નથી. બાપ ના હોવ કોની કરવી? આ મારે મારાની ઉપાધિ કરવી કે પછી આઈની કરવી? મને ભગવાને એક છોકરું આપ્યું, ખાલી હાથ ખોટનું એક જ તે. પણ શું એના વખાણ કરું બાપા? હે? એની વાતો કરવા બેહું ને રાત ટૂંકી પડે એટલી વાતો છે એની. પણ મારે સાચી વાતો કરવી નથી, કારણ કે વખાણ બહુ ન કરાય. પણ ટૂંકમાં થોડામાં કહું ને, થોડામાં તો એમાં લેવાનું નથી કાંઈ. ત્યારથી ઘાસ હારવા ગયું નથી, ઘરે આવ્યું નથી, ગમે ત્યાં વહી ગયું એ ખબર નથી આ ક્યાં સડી ગયું છે. લાય હાથ પાડું. એને હાથ પાડી અને ઘાસ હારવા દેવું. મારે જાવું છે સોરે બેહવા. હે એલા બેટા સોરે, એ સોરા હું આવ્યો હતા વાળીના. ક્યાં ગયું તું? મને મારો ઠાકર ગુડે. લે તારી ઉંમર છે લખી ઉંમરની? શેની ઉંમર છે? લે શેની ઉંમર છે? ગામમાં બૂસ મારવાની. હાલી નીકળો મારો દીકરો. શેની ઉંમર છે? એટલે આપણે ભરવા કે ઉંમર હારે લેવા દેવા ન હોય. સમજના થયા નથી અને માર ઢોરમાં ઉપડ્યા નથી. ત્રણ દીથી ઘાસ સારવા નથી તું એમ હમણાં ઓલી ડોહી મને તારી માં કહેતી હતી. નથી ગયો. હું વાત કરે? નથી ગયો. નથી ગયો? અરે મારો દીકો આવ્યા માર બકા. ઘાસ હારવા નહીં ગયો બટા તું? લે ઘાસ હારવા જાવું પડે ને. આપણે ઘાસ હારવા જા, તને જે કઈ પ્રોબ્લેમ હોય ને હાજે આપણે વાળું પાણી કરીને બે બાપ દીકરો આપણે સમજી લેવું. ઘાસ હારવા નહીં જાવ. નહીં જા? ના. કોને ના પાડે તું? તમને. એ તો મને જ ને. એટલે તને કઈ પેટમાં દુખે છે? ના.
તો તને કઈ વાંધો છે? લે તને વાંધો? હા હું તને વાંધો છે? રોનાને તેડાઈ ગયો શું વાત કરેસ તું યાર? હું કીધું તે મને રોનાને તેડાઈ ગયો મારું દીકરું મીસળીનું તારો બાપ ભોવણા અત્યારે નો હોય. ભોવણા આના આપણે દિવાળી પછી તેડશું. દિવાળી પછી કામ કરવા જશે ઈ તારી માં મરી જાય ત્યાં સુધી ભૂખી નો રહે. ઘા સારવા લઈ જાય હા ખા તારા બાપ ના હમ. તમારા આજા નક્કી મારો આવ્યો. હવે એક કામ કરો, દાંત તમે આવો ને, મને દાંત નથી, મને રી સડે છે. બાપના માથ તો એવી ઉપડી છે ને એમ થાય કે ગોબા ભેગો પાડતો હોય લાંબો. પણ મને તમારી ઘરે દાય સડે એમ થાય કાંઈ પાડી દો. પણ હું છે ને થોડો ઘરેથી નાગ છું, થોડી બીક લાગે, બાકી ન કરે. હા એટલે એક કામ કરવી, મારો ભાઈ છે મારથી નાનો, એની હારે ભાઈ બંધી છે, એને બોલાવું, ઈ એને સમજાય ફોરાઈ ગાસરવા મેકલ છે. છોકરા સમજાવવા ઈ આપણું કામ છે. હે લાય મારા ભાઈને બોલાવું, ગમનો મારેલો, સમયનો મારેલો, અને હે મારો બાપ ખાડામાં ઉતરેલો. લાય એને બોલાવું, હાથ પાડું એટલે લાય બોલાવું. સુખ એની સાથમાં મજબૂર
અને દેદી બોલાયો છે પણ દેદી બોલાયો છે પણ દેદી કેવો જય ઠાકર વીરા કેમ છે જય ભોળાનાથ જય મહાદેવ હે મહાદેવ હા મહાદેવ મહાદેવ વીરા મજામાં હા વીરા મજામાં છું બસ તારે તું મજામાં તો ગામ મજામાં હા વીરા અને ઉજાગરો ગામ ને ઉજાગરો હા ઈ વાતે હાચી વીરા પણ આયા તાત્કાલિક બોલાયો છે તો કઈ કામ હશે ને વીરા આ મજામાં ને એટલે આખું ગામ દિનેશભાઈ મજામાં 25 લાખ રૂપિયા લીધા વ્યાજ હોય તાવ આને આવે અને માનતા ઓલો રાખે નેન મેરી ગયો કે હા વીરા મોજમાં ને હા મોજમાં વીરા શું હાલે છે અરે શાંતિ હાલે વીરા હા શું હશે કે બોલ હા બોલાયો છે મને કઈ કામ છે લેતા કામ હોય તો બોલાયો ને હું રે એવું કામ પડ્યું છે વીરા એ મારા કઈ કામ છે લેતા કામ હોય તો બોલાયો ને હું રે એવું કામ પડ્યું છે વીરા એ મારા દખની હું તને શું વાત કરું શું વાત કરે છે વીરા અરે હું તને શું કહું પણ કઈક બોલતા રહે ને મારી માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા ભાઈ હું વાત કરે છે એ તારી માથે મારી માથે રોજ ને વીરાવર સાનો લઈ જા અને વાત કહે આજ મને એમ થઈ ગયું કે આપણા પારકા એ વાતે હસી વીરા ભાઈ હા વીરા તે મને કોઈ દી મેં કામ છીંધ્યું હોય મને ના નહીં પાડી હોય ના પાડી હોય વીરા અને આજ મારો પોતાનો પેટનો મારો દીકરો મને કામની ના પાડે હું વાત કરે છે આને ના પડી હમણાં સમજાઈ દઉં સમજાય સમજાઈ દઉં મારો દીકરો કાં સારવા જવાની ના પાડે રોજ ને સમજાય એને સમજાય નગર મારે બાપના સમજાય નવા જૂની કઈ નવા સલી નથી કરવાની સમજાય સમજાઈ દઉં સીતારામ ચમ છે તો ક્યાં તારા આતા કે છે કા સારવા જવાની ના પડે કા વળે કે વાંધો છે એટલે બાપ દીકરો આમ જ કરશો હે આ એમ આવું જ કરવાનું છે હે નહીં જાય હાસુ હાચું બોલે હાવ માજુ કે નહીં જાય આના વાંધો લાગે છે શું છે આની પાસે આનાની વાતો ન કરજો બે ભરી ગયા ને એક ઘરે પડ્યું છે કોને કહેવું મારા આનાની વાતો હવે નથી રહેવાતો શું કીધું ના બડા મન બટન બે ના હું વિનય બાપ બે એટલે પણ હરે તો ખરો હાલો હાલ હાલો ને ઉપર નમને રમા પડી જાવ એ
રાખ બેરા ના હું પાડે ભલામણા પાડી એલા પાડો નથી લે લે રેવો દે હારી તને એલા રેવો દે એલા પણ તું લે આજ તો લે જા હું ના હું ભલે હાલના મારા દીકરાને આઈ શકે લાગ્યા તારના ફાટ્યા પણ એમ નથી પણ એકું એક છે હવે અરે ઉછેડે મજો દાંત એલા દાંત ના રેવો રેવો દે દાંત તો કાઢે તો આજો રે તમે આ દાંત નહીં કાઢતા તમારો બાપ તમારી હારું મારી દુનિયા દાંત કાઢે મારા હા સોને જા ગાયું સારવા દે આણા તેડો દેશું તો હા પડે એ હાથ પાડે ને હાથ પાડવો પડે ને એને ખબર નથી આડા કેળવી હોવ આવે તો શું થાય હે એ થાવાનું થઈ ગયું હવે શું કરવાનું પછી મંદિરમાં હોવું પડે કાંઈ વાંધો નહીં હળવો આડા કેળીએ બીજું શું કરે આસલે આ તો દાંત આવે હાથના કર્યા એ મને મારા હૈયે વાગ્યા આપણે એવું બધું નથી કઈ કરવું કે હાથના કર્યા હૈયા નો વાગે એ કઈ બેસી છે નો વાગે હાસુ બોલજે મેં કોઈનું ખરાબ નહીં કર્યું વીરા હું કોઈની આડે આવ્યો મેં કોઈની હારું થતો હોય કોઈનું મોણું કર્યું નહીં કર્યું વીરા પણ આજ મને લાગે છે ભાઈ ક્યારેક સપનામાં મારથી કોકનું ખોટું થઈ ગયું હશે થઈ ગયું છે વીરા હે એનું કારણ ને કે છે ને કોઈનો પોગે એને એનું પેટ પોગે આ વાત થાય છે કરી આજ જ્યારે તમારી પ્રજા તમારી હામી થઈ જાય ને ત્યારે તમારી માયા હોય ને બધું હંકેલી બેહી જાય હે કારણ કે બહુ મોટી મોટી કરવામાં મજા નથી ક્યારેક ઘરના હોય ને એ દાદરું કાઢી નાખે આપણે એટલે હવે આના તેડવા જવું પડશે હાલ સાહેબ તારે એ આવો નહીં હાથ ખોટનું છે એ કદું હાલ તારે સાહેબ હાલ તેડીએ લે જા મને આવડે ખબર નથી કોણ હાલી નીકળ્યા છો ભાઈ જે ફૂટલા હોય ને તમારો બાપ ને આમ જ થાય આપણા ભાઈ ફૂટલા તો તો આપણા જેમ થોડા સરપંચ ના હોય હાલે શું કરશો જવાય નહીં જવાય નહીં ન જવાય વીરા અવળું ફરી ઉભા રહી જા રાજ્યમાં સુગંધ લેવાય ન લેવાય હમણાં વિયાદ આહે પ્રધાનજી બોલો અમારી ભાઈ કામતને જવાની તૈયારી કરી નીકળ્યા છે આપણે જો નવું ફ્રેન્ડ કેમ ઉભા છે તેની ખાતરી કરતા હો અરે રબારી ભાઈ જી પ્રધાનજી આ મહારાજાને જોઈને કેમ અવળું કરીને ઉભા છો? એટલે અમે મહારાજાને છે અને અવળું ફરી નથી ઊભા શા માટે ઉભા છો? અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છે એવી તો શું તમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છો? આને એ હું બધું કામ છે હું ભૂલી ગયા છું કેવું પડશે હાલ હાસું ખોટું એકલું પકડું પકડાઈ દઈએ હા દોડી કરી છતું હાલ તારે હમણાં વિયા દેશા ઉભો રહે આપણે અરે પ્રધાનજી
રબારીભાઈ જો જૂઠું બોલતા હોય તો એમને એમના ઠાકર ભગવાનના સોગંદોને હાસુ મનાવો. એ રબારીભાઈ, જે પ્રધાનજી. તો તમે સત્ય ન બોલો ને. હા તમારી જે કાંઈ વાત હોય હા તો તમને તમારા ઠાકરના સોગંદ છે. મારા દીકરાએ હાથમાં કડા ભાડ્યા નથી, તરતના ઠાકરના હમ દીધા નથી. હે આને ખબર કે આ મારા દીકરા ન્યાજ સીધા હાલ છે. હું કરશો? ઠાકરના હમ દીધા ખોટું બોલાય નહીં. હા શું કહી દેવું ને પ્રધાનજી? જે પણ કઈ વાત હોય સત્ય કેવી તો આપણા મહારાજાને રીત તો નહીં સડે ને. અરે રબારીભાઈ, મહારાજાના ચરણમાં રબારીના પ્રણામ બાપુ. અરે પ્રણામ છે રબારીભાઈ. જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો. તો સાંભળો મહારાજા, અમે જતા હતા મારા દીકરાના વહુનું આણું તેડવા. પણ તમે હામાં મળ્યા ને એટલે તમને જોઈ બાપુ અમે બે ભાઈ અવળું ફરીને ઉભા રહી ગયા. હું હામો મળ્યા એટલે હા બાપુ, તમે હામાં મળ્યા એટલે જ તે. મારાથી શું તમને અપશુકન થાય છે? અપશુકન થતા હોય ને તો જ મહારાજા સામે વાળો માણા અવળું ફરીને ઉભો રહી જાય. મહારાજ, એનું કારણ શું છે કે જેથી કરી તમને મારા અપશુકન થાય છે? કારણ તો તમે બધું જાણો છો મહારાજા, છતાં તમારે મારા મુખે સાંભળવું હોય ને તો સાંભળી લો મહારાજા. એ તમે પેટના વાંજિયા છો, વાંજિયા મહારાજા. અને વાંજિયા હોય ને એના સકન અત્યારે આ સમયની માલમાં કોઈ ન હોય મહારાજા. વાંજિયાના સકન લઈને હારા કામે જ આવીને તો એમ કહે છે કે પીવા પાણી કે ખાવા અન્નનો દાણો ન મળે બાપુ. આ તો હું નાનો માણસ છું, નાના મોઢે મારે મોટી વાત શું કરવી બાપુ. પણ વાંજિયા હોય ને એના ઘરે તો એમ કહે છે ઓલા ચકલા પણ એનો માળો નથી બાંધતા બાપુ, માળો એનો. તમે કીધું એટલે હું બોલ્યો હો બાપુ. દુઃખ લાગ્યું હોય તો અમને ક્ષમા કરજો બાપુ. અરે નહીં રબારીભાઈ, મને કોઈ દુઃખ લાગ્યું જ નથી. તો વળે હારું બાપુ. અરે રબારીભાઈ, બોલો બાપુ. આજ શુકર તમને માઠા કરે છે. હા મહારાજા. કાલ સારા શુક્લ તમારા દીકરાની વહુ તમે આણું મેળવ્યા છે. જી મહારાજા. પ્રધાનજી, ચાલો રાણી વાસમાં જાય. હું કીધું બાપુએ સુકનાર માઠા થયા તો કાલ આના તેડવા જાજો ઈ કે. હવે આજ હું માંડી વાય હા કાલ જ જવાય, આજ નો જવાય. નો જોવે ને. એ હવે મહારાજા મને લાગે કાલથી રજવાડાની બહાર નહીં નીકળે હો. અને એમાંય બાપુને આપણે વાંજિયા છે એવું કીધું ને કોઈ કોઈ હાસુ કહેવાય નહીં હો. આમ તો સામે વાળાને બહુ દુઃખ લાગે હો. અને એમાંય મહારાજા અજમલને મેં જે શબ્દો કીધા ને તો મહારાજાને બહુ દુઃખ લાગ્યું. પણ કેવું લાગ્યું? બહુ દુઃખ લાગ્યું. પણ બાપુએ ઠાકરા હમ દીધા, આપણે શું કરવી? હા શું કેવું પડે? આજનો માંડી વાળો કાલ આના તેડવા જાવું ને કાલ મોજ કરતા કરતા જાવી. પણ કાલ મોજ કરીએ પણ કાલ કેવી મોજ કરાય? એ મને આજનો અઠવાડિયો શરૂઆત કરી ત્યારે બોલ્યા હતા અમે અમે આમ રમવા ગયા તો બહુ નહીં બોલવી, પણ અત્યારે બોલતા જ રહેશું અમે 5-10 મિનિટે કલાકે આજનો અઠવાડિયો વાળુકોટ સમસ્ત ગામ 18 વર્ષ જેને ભેગી થઈને આખ્યાનનું આયોજન કર્યું છે. એક માણસનું, એક સમાજનું, એક કુટુંબનું, એક નાતનું નહીં,
પણ સમસ્ત વાલુકડ ગામ એને ભેગા થઈ અને રામદેવજી મહારાજના આખ્યાનનું આયોજન કર્યું છે. માટે જે મોજ આવે આનંદ આવે સારું લાગે આપતા રહેજો. અહીંયા આખ્યાનની મહેલમાં જે કાંઈ નાણું આવે, જે કાંઈ ભેટ આવે, જે ભંડોળ આવે, જે કાંઈ આવે એ તમામ પૈસા આ રામદેવજી મહારાજના મંદિરમાં મેકીને જવાના. 1 રૂપિયો કોઈ લઈ નથી જવાનું. માટે મોજ આવે આનંદ આવે આનંદ કરતા રહેજો, નામ બોલાવતા રહેજો. આગળ આપણે ઘણી વાતો કરવી છે. સગુણાબેનના લગ્નમાં મોજ કરશું, આનંદ કરશું. એટલે જે કોઈને મોજ આવે ને એમાંય આ તમે અહીંયા જે બેઠા ભાઈઓ બહેનો, આ માતાઓ દીકરીઓ બહેનો ભાઈઓ બાળકો મિત્રો મહેમાન જે બેઠા, તમે તો આખ્યાન જોવો છો પણ કોઈ મારો વાળા જેવો ભાઈબંધ ન આવ્યો હોય, કોઈ કદાચ લાલજી કોઈ મિત્ર ન આવી કે હોય ને, તો આજનું આખ્યાન આ કેમેરાની માઇલ પર ઉતરે છે ને એમાં લાય આવે છે. આજનું આખ્યાન લાય આવે એટલે કે આપણી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને એમાં યુટ્યુબ ચેનલ આવે ને, એ યુટ્યુબમાં એ ફોલ્ડરમાં તમે લાલુ ભાલ ઓફિશિયલ લાલુ ભાલ ઓફિશિયલ લખો એટલે આજનું આખ્યાન લાય આવે છે. કોઈ સ્ટુડિયોનું ચેનલનું નામ વધારવા માટે, એની પ્રગતિ કરવા માટે, એની વાહવા કરવા માટે નહીં, પણ કદાચ કોઈને આમંત્રણ આપ્યું હોય, કોઈ આવ્યું હોય, નું આવ્યું હોય, કદાચ કોઈ નું આવી ગયું હોય, કદાચ કોઈ આવીને પ્રસાદી લઈને વહી ગયું હોય, તો તમારા મોબાઈલમાં, તમારા વોટ્સઅપમાં, તમારા ફેસબુકમાં, તમારા શેર ચેટમાં, તમારા ઇન્સ્ટાગ્રામમાં લિંકને એને તમે શેર કરો, એને મેકલો. કોને ખબર ક્યાં બેઠા બેઠા કોને મારો વાલુપુરનો પીર પહોંચી જાય, મારો બાપ. હે કોને ખબર ત્યાં બેઠા બેઠા કદાચ કોઈને દાન લખાવવું હોય, કોઈને આપવું હોય વાલુકડ 12 ધણીના નામ પર, તો તમારા ગ્રુપમાં, અને એમાં વાલુકડ વાળા તમે તો ખાસ મેકલો તમારા ગ્રુપમાં. કોઈ વાલુકડ માંથી બહારગામ નોકરી કરતો હોય, મજૂરી કરતો હોય, ક્યાંય બહારગામ વેપાર કરતો હોય ને, તો અહીંયા બેઠો બેઠો મારા વાલુકડના પીરના નામ તો લઈ શકે ને. એટલે લાલુભાલ ઓફિશિયલ ચેનલનું નામ છે. જેને શેર કરવી હોય ગ્રુપમાં મેકલવું હોય મેકલજો મારા બાપ. અને તેથી મારો ભાઈ હમણાં ખેલા સોમનાથ જઈને આવ્યો દર્શન કરી. હે ઈ મારા ઠાકરને લાલ લડાવ પડી. તેથી કેવા લાલ લડાવતો હોય છે. હે એ મને એ અને ગામના આમંત્રણને માન દે, એમાં મારા આમંત્રણને માન દે. આકોરાળી રામા મંડળ અહીં આખ્યાન જોવા પધાર્યું છે. ગામ આકોરાળી રામા મંડળ અહીં આખ્યાન જોવા પધાર્યું ને, એના તરફથી 551 રૂપિયા આકોરાળી રામા મંડળ તરફથી ભેટ આપણ. તેથી મોજ પડી કેવી
કરતા ઘણા સમયથી નગર ચર્ચા રહ્યા છે. હજી સુધી આવ્યા નથી એની મને ચિંતા થાય છે. અરે માતાજી, મહારાજ આવતા જ જણાય છે. મારા આત્માની અંદર મને એક દુઃખ લાગ્યું છે. એક દુઃખની વાત કહું સતી કરે છે. હા સન્ના,
હા હા સામના નગરીના લોકો મને પહેલા બોલે છે અલબત્ત રાજા પેટના વાજ્યા છે એમ કરી સતી મારા સુકન પણ કોઈ લેતું નથી. અરે સામના હા હું સતી કહું ને તમે સાંભળો મારા નામ સતી નાળ દે એ કહે સ્વામી મારા સાંભળો હા બોલો સખી. અરે મારા નાથ તમે શું વાત કરી રહ્યા છો કાં તો કદાચ આપણી ભોળી ગઈ એટલે સમજવામાં ભૂલ થતી હશે ને તમારે સાંભળવામાં ભૂલ થઈ છે મારા નાથ
અરે સતી, મારે સમજવામાં કોઈ ભૂલ નથી. દીકરી તો પારકા ઘરની સ્થાપન કહેવાય. આજ પરણાવો, કાલના સાસરે વહી જાય. ગમે તેવો પુત્ર હોય તો આ રાજ ચલાવે, ને આ રાજ્ય સતી એક કાળા જેવી જાય. હા સ્વામિનાથ, તમારી વાત કેવી પણ સત્ય છે કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ ન રહે. હા સતી, તો ગમે ત્યાં ઘોર જંગલમાં જવાની તમે મને રજા આપો, જેથી મારી કાયાનું કલ્યાણ થાય. મારી પ્રજાના હિત માટે મને શિવના ચરણે જવાની તમે ના મને ના સ્વામિનાથ, કદાચ આપણે આવી ઢોળી ગઈએ તો આપણને મેળા બોલતી હોય અને એના હિત માટે હું તમને વનમાં તો નહીં જવા દઉં મારા નાથ. અરે સતી, આવી ખોટી જીત તમે શા માટે કરો છો? આ વાજી આ જીવન જીવવું એ કરતા પ્રભુ ચરણે જઈને મારી કાયાનું મને કલ્યાણ કરવા દે. ના સ્વામિનાથ, વનમાં તો તમને નહીં જવા દઉં. તોય તમે વન જરૂર જવાના, પણ જો તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી. પણ અત્યારે આપણા દીકરી સગુણા બા ઉંમર લાયક થઈ ગયા છે. તમે એના લગ્ન કરીને જાઓ તો મારી કાંઈ જાતની ચિંતા ન રહે મારા માં. હા સતી, તમારા કહેવા મુજબ હું સગુણા બેનના લગ્ન કરી આપીશ. પ્રધાનજી, રાજમાંથી રાજકોટને બોલાવો.